વાત અમદાવાદની કરીએ। અમદાવાદના બોપલ ગામમાં 2 દિવસથી પાણી ભરાયેલા છે। શુભ અપાર્ટમેન્ટમાં વરસાદી પાણી ફરી વળ્યા। શુભ અપાર્ટમેન્ટ 2 દિવસથી પાણીમાં ગરકાવ છે અને 2 દિવસથી અહીં પીવાનું પાણી પણ ન આવ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। 50થી વધુ ટુ વ્હીલર પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। સ્થાનિકો 2 દિવસથી ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। અપાર્ટમેન્ટમાં ભારે વરસાદથી 5 ફૂટ સુધી પાણી ભરાયા છે। અમદાવાદ શહેરના બોપલ વિસ્તારની સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી યથાવત જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે બોપલ ગ્રામ પંચાયત તરફ જવાના રસ્તે શુભ સોસાયટી આવેલી છે, ત્યાં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકોએ બહાર નીકળવું હોય તો ભારે મુશ્કેલી અને આફતની સાથે નીકળવું પડી રહ્યું છે અને તેમાંય જો કોઈ મહિલા અથવા તો બાળકને નીકળવું હોય તો એ મોટો પડકાર બની જાય છે। આપ જુઓ કે ન છૂટકે લોકો અહીંયા બહાર નીકળી રહ્યા છે, કેમ કે પાણીની ખૂબ અહીંયા જરૂરિયાત ઊભી થઈ છે, એટલે પાણી અહીંયા લોકો લઈને આવી રહ્યા છે। ભાઈ, તમે આ સોસાયટીમાં રહો છો, કેવી સ્થિતિ અહીંયા કેવી છે? ગંભીર છે। આમાં જો બધે આ 2 દિવસ ત્યાં પાણી ભર્યું છે સર। અત્યારે નાહવાનું પાણી નથી, પીવાનું તો પણ નાહવાનું કે બીજું કોઈ પાણી નથી, કારણ કે પાણી આવતું જ નથી। અત્યારે તો બહારથી ભરીને આવીએ છીએ। બહાર કેવી રીતે નીકળો છો? કેમ કે કોઈ ઇમરજન્સીના કિસ્સામાં નીકળવું હોય તો કેવી સ્થિતિ છે? આમનામ જ પાણીમાં જો તમે જોઈ શકો છો, આમાં તમારે આ જ રીતના પાણીમાં આવવું પડે, ચાલીને જ આવવું પડે। કાકા, આ પહેલી વાર થયું કે પહેલા આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે ક્યારે? ના, અહીંયા દર વર્ષે થોડું પાણી ભરાય એટલે ભરાવાની પ્રોબ્લેમ રહે જ છે। 3-3, 4-4 ફૂટ પાણી ભરાય જ છે। આ વખતે 2 દિવસથી બહુ હાલત ગંભીર છે, નીચે ઉતરી શકે એવું નથી। અમે જોઈ રહ્યો છું કે ઘણા બધા વાહનો પણ અહીંયા છે, ટુ વ્હીલર્સ। તો કેટલા ટુ વ્હીલર્સ ને નુકસાન થયું હશે? કેમ કે લગભગ 50 ટુ વ્હીલર હશે, 50 ટુ વ્હીલર હશે। કેટલા અત્યાર સુધી કેટલા સુધીના પાણી હતા અહીંયા? અહીંયા લગભગ 2 દિવસથી 5-5 ફૂટ પાણી ભરાયેલું હતું। હજી બી છે, નીકળવું બહુ મુશ્કેલ છે। 2 દિવસથી નીચે ઉતર્યા જ નહીં। તો આજે હવે જ્યારે અનુકૂળતા થઈ છે, સમય મળ્યો છે, પરિસ્થિતિ એવી થઈ છે બહાર નીકળી શકાય, એટલે અહીંયા લોકો બહાર નીકળી રહ્યા છે। બાકી તો હું તમને બતાવું, હું મારા સહયોગી કહીશ કે ઉપર પોતાની બાલ્કનીમાંથી લોકો જનજીવન શું છે, રસ્તા પર કેવી સ્થિતિ છે, એ બસ આ એમની ગેલેરીમાંથી જ જોવા માટે મજબૂર બન્યા છે, કેમ કે નીચે ઉતરવું એમના માટે હાલ શક્ય નથી બન્યું। અને જો નીચે ઉતરે છે તો આપ જુઓ કે કંઈક આ પ્રકારની પરિસ્થિતિનો સામનો તેમને કરવાનો વારો આવે છે। ખૂબ સંભાળીને તકેદારીપૂર્વક એમને સોસાયટીની બહાર નીકળવું પડે છે અને કોઈક ઓછી જ વસ્તુ, જીવન જરૂરિયાતની વસ્તુ લેવાની થાય તો કંઈક આ હાલતમાં તેઓ રહી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।